બિટકોઇન હેરાફેરી કેસમાં ઈડીની મોટી કાર્યવાહી। બિટકોઇન ક્રિપ્ટોકરન્સીની હેરફેર મામલે ધરપકડ કરવામાં આવી છે। નલિન કોટડિયાના પરિજનોની ઈડીએ ધરપકડ કરી છે। શૈલેષ ભટ્ટના ભત્રીજો નિકુંજ ભટ્ટ અને નલિન કોટડિયાના સંબંધી સંજય કોટડિયાની ઈડીએ ધરપકડ કરી છે। 240 કરોડથી વધુના બિટકોઇન અને ક્રિપ્ટોકરન્સીની હેરફેર મામલે ધરપકડ કરવામાં આવી છે। બિટકોઇન અને ક્રિપ્ટોકરન્સી મામલે ગેરકાયદે હેરફેરની તપાસ કરવા 10 દિવસના રિમાન્ડની માંગ કરી છે। ઈડીની વિશેષ કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। 10 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા। આજે નામદાર પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબની કોર્ટમાં મિર્ઝાપુરમાં રજૂ કરવામાં આવ્યા। 2 આરોપીને રજૂ કરવામાં આવ્યા હતા અને બંને આરોપીના ટ્રાન્ઝેક્શન બિટકોઇનના ટ્રાન્ઝેક્શનના લઈને ગુનો આની અંદર એમાં સંડોવાયેલા એમના હતા। 260 કરોડની આસપાસની કંઈક ટ્રાન્ઝેક્શન છે। 2254 બિટકોઇન અને 11000 લિટકોઇન જેવા ટ્રાન્ઝેક્શન કરવામાં આવેલા હતા, જેમાં નામદાર કોર્ટમાં 10 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા। જે દલીલ દરમિયાન દલીલ પછી સાહેબે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। અમદાવાદના વેજલપુર અને ઝોન 7 ટીમે અઝહરની ધરપકડ કરી છે। આરોપી છેલ્લા 1.5 વર્ષથી ફરાર હતો। જુહાપુરા વેજલપુર વિસ્તારમાંથી તેની ધરપકડ કરવામાં આવી છે। એક વાહન, રોકડ તેમજ વિદેશી ચલણી નોટો કબજે કરવામાં આવી છે। આરોપી સામે 21 જેટલા ગુના નોંધાયેલા છે। નામદાર કોર્ટે શરતી જામીન આપ્યા હતા। એ ઉપરાંત તેના પર ગુનાઓ પણ નોંધાયેલા હતા। ગુના નોંધાયા બાદ શરતી જામીન રદ થયા હતા। આરોપી સામે ખંડણી અને ગુજસીટોકના ગુના નોંધાયેલા છે। ગુજસીટોકના ગુનામાં આ આરોપી વોન્ટેડ હતો। આરોપી સ્થાનિકોને ડરાવી ધમકાવીને તેમની પાસેથી ખંડણી માંગતો હતો। આ આરોપી સામે હત્યાના પ્રયાસનો ગુનો પણ નોંધાઈ ચૂકેલો છે। વેજલપુર વિસ્તારમાંથી ધરપકડ થયેલી છે અને એને પાસે એક વ્હીકલ હતા અને એ વ્હીકલની સર્ચ દરમિયાન 16,50,000 જેટલા કેશ અને 51 ફોરેન કરન્સીના નોટ પણ આપણા કબજા કરેલા હતા। એ આરોપી જો છે એનો આખું નામ અઝરુદ્દીન કેડલી ઇસ્માઇલભાઈ શેખ છે। એને ઉપર 21 જેટલા ગંભીર ગુના છે। તો સુરતના બારડોલી તાલુકાના મોતા ગામમાં હની ટ્રેપમાં ફસાવી પૈસા પડાવતી ગેંગ ઝડપાઈ છે। 2 મહિલા સહિત 6 જેટલા આરોપીઓની બારડોલી પોલીસે ધરપકડ કરી છે। આરોપીઓ ડેટિંગ એપના માધ્યમથી લોકોને પ્રેમજાળમાં ફસાવતા હતા। નકલી પોલીસ બનીને લાખો રૂપિયા પડાવતા હતા। આ કેસમાં ફરિયાદીના ભાઈને આરોપી મહિલાઓએ વાતચીતમાં ભોળવી ઘરે મળવા માટે બોલાવ્યો હતો। યુવક પહોંચતા જ અન્ય આરોપીઓ પણ પહોંચી ગયા હતા અને પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી। યુવકને ડરાવવા માટે આરોપીઓએ તેને રૂમમાં પૂરીને ઢોરમાર માર્યો હતો અને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 2.5 લાખની માંગણી કરી હતી। આ ગેંગે અગાઉ પણ અનેક લોકોને આ રીતે હની ટ્રેપમાં ફસાવી લાખો રૂપિયા પડાવ્યા હોવાની પોલીસને શંકા છે। બે મહિલાઓ અને 6 જે પુરુષો છે એમણે મળી અને એક ડેટિંગ એપ ચાલુ કરેલી અને ડેટિંગ એપમાં આ લોકો દેખાવડી મહિલાઓના અને દેખાવડી યુવતીઓના ફોટા મોકલી અને આધેડ ઉંમરના માણસને લલચાવી અને એમનું લોકેશન આપીને બોલાવેલા। સુરત પોલીસની આરોપીઓની ચેતવણી, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। પોલીસે આરોપી યુસુફ પઠાણની શાન ઠેકાણે પાડી છે। હત્યા, ખંડણી, સાયબર ફ્રોડના આરોપીનું રિકન્સ્ટ્રક્શન, ખંડણીના ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી છે। આરોપી યુસુફ પઠાણ લખનૌમાં હિન્દુવાદી નેતા કમલેશ તિવારી હત્યા કેસનો આરોપી છે। આરોપી વિરુદ્ધ ગુજસીટોકનો પણ ગુનો રજીસ્ટર થયેલો છે। હાલ વેલ્ડિંગના વેપારી પાસે ખંડણી માંગવાના આરોપસર તેની ધરપકડ કરવામાં આવી છે। તો આરોપીને સાથે રાખી પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। सूचना मुजब जो भी आरोपी है वो कायदे में रहेंगे तो फायदे में रहेगा। सदर आरोपी यूसुफ पठान जिसने इधर चप्पू की अणी के ऊपर एक क्रेटा कार की खंडनी की थी, उसके अगेंस्ट में गुना दाखिल किया गया और सदर जगह पे उसको लाके रिकंस्ट्रक्शन पंचनामा चालू है। सदर आरोपी बहुत रीढ़ा और खुखार आरोपी है। વડોદરાના 5 ધારાસભ્યોના લેટર બોમ્બનો મામલો, મુખ્યમંત્રીને પત્ર લખ્યા બાદ અધિકારીઓ સાંભળતા થયા। ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ આ નિવેદન આપ્યું છે। ગત સંકલન બેઠકમાં રજૂઆત બાદ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે। વડોદરા ડભોઈ રોડ ઉપર પલાસવાડા ફાટક પહોળી કરવાનું કામ શરૂ થયું।
સંકલનમાં મૂકેલા પ્રશ્નોને પણ સાંભળી જિલ્લા કલેક્ટર દ્વારા કામગીરી કરવા માટે આદેશ કર્યા છે. તેને તળાવમાં પાણી ભરતા હેતુ પણ રજૂઆતને માન્ય રખાઈ હોવાની વાત ધારાસભ્યએ સ્વીકારી છે. જે વિકાસના કામો હોય એ ડીલે થતા હતા, અટકી રહ્યા, એટલે જે રજૂઆતો થઈ હોય એ ઘણા સમયથી એ ડીલે કામો થતા હતા, એટલા માટે અમે રજૂઆત કરી હતી. પણ અમને આનંદ છે કે કામગીરીની શરૂઆતો થઈ ગઈ છે અને ટૂંક સમયમાં તમામ અમે સૂચવેલા કામો હાથ પર લેવામાં આવશે અને પૂર્ણ પણ થશે અને લોકાર્પણ પણ થશે. વડોદરા શહેરની મહાનગરપાલિકામાં મળેલી સામાન્ય સભા દરમિયાન ભારે હોબાળો સર્જાયો હતો, જ્યાં મ્યુનિસિપલ કમિશનર અને કોર્પોરેટર આશિષ જોશી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આશિષ જોશીએ દિવાળી દરમિયાન 65 લાખના ખર્ચે યોજાયેલા લાઇવ કોન્સર્ટમાં થયેલા કથિત કૌભાંડને લઈને સવાલ ઉઠાવતા મામલો ગરમાયો હતો, જેમાં પરચુરણ ખર્ચ તરીકે 5 લાખથી વધુ રકમ દર્શાવાતા ગેરરીતિની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. હોબાળો વધતા અંતે મેયરે સભા મુલતવી રાખવાની ફરજ પડી હતી. આપને જણાવી દઈએ કે કોર્પોરેશને આ કામ વાયામ હોસ્પિટાલિટી કંપનીને આપ્યું હોવાનું અને બિલમાં ગડબડ જણાતા ઓડિટ વિભાગે હજુ સુધી બિલ મંજૂર ન કર્યું હોવાનું સામે આવ્યું છે. ફક્ત 4 કલાકની ઇવેન્ટનું બિલ મૂકો છો 62 લાખ રૂપિયા. બિલની અલગ અલગ આઇટમો જ્યારે તમે જોશો તો તમને એવું દેખાશે, એક ઓછું ભણેલો વ્યક્તિ બી સમજી જાય. એમાં એક રમૂજ બાબત લખી છે કે 5,34,000 રૂપિયા ફક્ત પરચુરણ ખર્ચ. આ 5,34,000 નો પરચુરણ ખર્ચ એટલે શું? એની કોઈ ડેફર્મેશન, એનું કોઈ વિગતવાર કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ નહીં. અમારા દ્વારા કમિશનરશ્રીને બંને રજૂઆતો કરવામાં આવી છે. એમના દ્વારા આ વિષયના ડિટેલમાં માહિતી આપને પ્રોવાઈડ કરવામાં આવશે અને એમના દ્વારા જ્યારે પણ ડિટેલ્સમાં આ ચકાસણી કરી અને પ્રોવાઈડ કરશે જેવી માહિતી, તો ચોક્કસ મીડિયાના માધ્યમે અમે આપ સૌને આ વિષય લોકો સુધી પણ અમે મૂકીશું. આ વિષય કમિશનરશ્રીને ધ્યાન દોરવામાં આવ્યો હતો કે અમને આ વિષયની માહિતી, પૂર્ણ માહિતી પ્રોવાઈડ કરવામાં આવે. I can only say that અમે વડોદરામાં જનહિતમાં કામગીરી કરવાના છે અને આ રીતે કરતા જ રહીશું અને આમાં કઈ પર્સનલ ઇશ્યુઝ નથી, પર્સનલ વાતો ના કરવી જોઈએ. પોરબંદર શહેરની પ્રતિષ્ઠિત ગણાતી સ્વામિનારાયણ MBA કોલેજના વિવાદનો સુખદ અંત આવ્યો છે. કોલેજની ઘોર બેદરકારીથી 42 નિર્દોષ વિદ્યાર્થીઓના અભ્યાસના 6 મહિના બગડ્યા હતા. જો કે સેમેસ્ટર 1ની પરીક્ષા ન આપી શકવાના કારણે ચિંતિત વિદ્યાર્થીઓને હવે રાહત મળી છે. કોલેજ મેનેજમેન્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. આ વિદ્યાર્થીઓને હવે જામનગરની કોલેજમાં પ્રવેશ અપાશે, જ્યાં પરીક્ષા, રહેવા અને જમવાનો તમામ ખર્ચ મેનેજમેન્ટ ભોગવશે. કોલેજની ભૂલના કારણે હોલ ટિકિટ જનરેટ ન થતા કેટલાક વિદ્યાર્થીઓ MBA સેમેસ્ટર 1ની પરીક્ષા આપી શક્યા ન હતા. કોલેજ મેનેજમેન્ટે આ મુદ્દે એક નવો નિર્ણય લીધો છે, જેને વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ બંને સ્વીકાર્યો છે. આ નિર્ણયથી વિદ્યાર્થીઓની પરીક્ષા સંબંધિત ચિંતાનો અંત આવ્યો છે. સેમેસ્ટર 1ની પરીક્ષા ક્યારે લેવી તે અંગેનો નિર્ણય GTU દ્વારા કરાશે. 42 વિદ્યાર્થીઓ બાય એન્યુઅલ 2026 એઝ પર નિયમ પ્રમાણે વિદ્યાર્થીઓને પરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ રિસર્ચ જામનગરની અંદર એડમિશન એના થઈ ગયા છે. કુલ સંસ્થા મેનેજમેન્ટ તરફથી વિદ્યાર્થીઓને પોરબંદરથી જામનગર જવા આવવા માટેનો ટોટલ ખર્ચો છે. ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી આપવામાં આવશે. જામનગર પરીક્ષાના દિવસો દરમિયાન રહેશે તો એને રહેવા, જમવા, ખાવા પીવાની વ્યવસ્થા પણ કરી આપવામાં આવશે. 60,000 ફી રૂપિયા લઈએ છીએ, એ 60,000માંથી વર્ષની ફી જે 60,000 છે એમાં પણ એમને 15,000 વધારાની રાહત આપી. અમારી કોલેજ 3-4 દિવસથી જે વિવાદમાં હતી એનો સુખદ અંત આવ્યો છે. અમારા મેનેજમેન્ટ દ્વારા અમને જામનગર ખાતે એડમિશન કરી દેવામાં આવેલું છે. તે અમારા બધા વાલીઓ તથા તેમજ સ્ટુડન્ટને અમને સંમત છે.